ગુજરાતી સુમુલ ડેરી ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવી। ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રખાઈ છે। ભાજપના આંતરિક વિવાદને કારણે સુમુલ ડેરીની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી। 10 દિવસમાં ચૂંટણી નહીં યોજાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। પશુપાલકોના આર્થિક હિત જોખમાતા આક્રમક મૂડમાં છે। પૂર્વ ડિરેક્ટર વહીવટદાર શાસન લંબાતા પશુપાલકોને આર્થિક નુકસાનનો દાવો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર અમારી સાથે જોડાયા છે। દિવેશ, જે રીતે સતત વહીવટદાર શાસન લંબાતા પશુપાલકોને ક્યાંક નુકસાન થવાની ભીતિ છે, શું વધુ વિગતો 10માં ચૂંટણી કરવા માટે કહેવામાં આવ્યું છે? સુરતની સુમુલ ડેરી છે અને આ સુમુલ ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી। જો કે અચાનક જ આ ચૂંટણી મુલતવી રખાઈ છે અને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય જે પૂર્વ ડિરેક્ટર જે છે તે લાલગુમ થયા છે। કારણ કે જે પ્રકારે વહીવટદારનું શાસન ફરીથી લંબાવવામાં આવ્યું છે, એક તો ઘણા સમયથી સુમુલ ડેરીમાં ચૂંટણી થતી ન હતી અને ચૂંટણી થઈ તેમાં 15 જેટલી સીટો જે છે તે ભાજપ પ્રેરિત પેનલમાં વિજેતા થઈ છે અને એક જે અપક્ષ ઉમેદવાર છે તેમાં વિજેતા થયું છે। એટલે મહત્વની વાત છે કે જે પ્રકારે આ વખતે કોંગ્રેસ પણ સુમુલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રકારે આજે ચૂંટણી થવાની હતી તે અચાનક જ મુલતવી રાખવામાં આવી છે અને તેને જ લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। કારણ કે ખાસ કરીને જે પ્રકારે ભાજપમાં આંતરિક વિખવાદ અને આંતરિક વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી સુરત સુમુલ ડેરીની જે પ્રમુખ અને ઉપપ્રમુખ જે છે તે હતા નહીં, કારણ કે વહીવટદાર જે છે તે વહીવટ કરતા હતા અને અત્યારે પણ તેમનું શાસન વધારવામાં આવ્યું છે અને તેના જ કારણે ક્યાંય ને ક્યાંય જે પૂર્વ ડિરેક્ટર જયેશ દેલાડ જે છે તેમના દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેનું કહેવું છે કે જે પ્રકારે વહીવટદારનું શાસન વધારવામાં આવ્યું છે, લંબાવવામાં આવ્યું છે અને તેના જ કારણે જે ક્યાંય ને ક્યાંય જે પશુપાલકો છે તેમને તેમાં દૂધ આપવામાં ભારે નુકસાની થશે। કારણ કે ભાવ જે છે તે વધવો જોઈએ તે વધ્યો નથી અને તેના જ કારણે અનેક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે જે પ્રકારે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે ત્યારે હવે સુમુલ ડેરીને ક્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળે। કારણ કે અત્યારે તો જે પ્રકારે આજની તારીખમાં આ ચૂંટણી યોજાવાની હતી ત્યારે અચાનક જ મુલતવી રાખવામાં આવી છે અને તેના જ કારણે અનેક ચર્ચાઓ જે છે તે હાલ ચર્ચાવામાં આવી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો જે રીતે હાલ તો 10 દિવસમાં ચૂંટણી નહીં યોજાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે। આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું। સુમુલ ડેરીની આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદગાર સ્થળી થઈ છે અને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે। આ પશુપાલકોનું ભારે અપમાન છે। એક વર્ષથી સહકાર વિભાગની મનમાનીને કારણે ચૂંટણી ન થવાને કારણે વહીવટદાર મુકાયા। વહીવટદારની મુદત 12મી ઓગસ્ટે પતી હતી, છતાં મુદતો લંબાવવામાં નથી આવી। 17મી જુલાઈએ ચૂંટણીના પરિણામ આવ્યું। આજે 1 મહિનો થઈ ગયો, પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખો જાહેર થઈ, પણ જે રીતે આજે ચૂંટણી રદ કરવામાં આવી છે, પશુપાલકોનું ભારે અપમાન કરવામાં આવ્યું છે।